ಏನಂದಿ ಮೊಟ್ಟು ತೊಗೊಂಡ್ರಿ ವಾಲಚ್ಚಿ ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા બસ મજામાં છો તો મજામાં જ રહેવાનું આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાને જય માતાજી જય દ્વારકાધીશ આપણે હવામાં વહેલા બ્લોગ શરૂ કરી દીધો છે કેમ કે નંદુની કૂતા હતા એને ચેક કરવાનું છે દેશી સુગાર તો સાથે વિડીયો ભણ્યા તો મજા આવી ગઈ Okay. I'm good. Hello guys. Hello. Hello, good morning. હજી ભાઈ નીંદરમાં હે મહેમાન નીંદરમાં છો હા નીંદરમાં છે ને સાગે ને તેવા બતાવો હજી એમને મોઢા નથી તો યાર પાછી વિજ્ઞાન કરવું પડે છે કેમ પાછા વિજ્ઞા નંદુ પછી કેમ પાછા વિજ્ઞા હાલો ગાઈસ નીંદર આવે હે હસી નીંદર આવે ગુડ નાઇટ ગુડ નાઇટ ઈ કે ગુડ નાઇટ બધાને ગુડ નાઇટ લે બોલો સવારે મને શું ગુડ મોર્નિંગ પછી કરું તમને બતાવું હવે નીંદરમાં હે ને કે સવારમાં મળશું ગુડ મોર્નિંગ પછી કરું તમને બધાને એમ કીધું હોય ને એટલે કે અત્યારે ગુડ નાઇટ કીધી તો ને લે આ ટકલું બસ ને કોને કરી તંજી મોઢું ફૂલી ગયેલું છે આ નંદી મોઢું દેખાડવાનું છે આમ જો બધા સબસ્ક્રાઇબર તમારી વાત રાહ જોઈ બેઠા હો હું પછી દેખાડું તમને બધાને મોઢું અત્યારે થોડુંક દેખાડો તમે બધાય નથી જોયા એક ગાલે લાગી ગઈ નહીં બંધ રે બસ રેવા દે નહીં પછી તમારો વારો હે તો તમે મેં કાંઈ નહીં કર્યું તમારી બેન જ કર્યું ટીશના બેન નંદુ માસી વગી તાણોમાં નંદુ માસી તો પાછ થોડાક સમય રહીને વૈયા ભાઈ કામ લાગશે કામ કરાય છે કામ હસી ગાય છે એનું મોઢું થયું હતું યાર પેલા પણ આ કઈ જઈમું નહીં યાર જાગે એવો બતાવવાનો પણ એવો નહીં બતાવે દે કેમ કે ખબર પડી જાય ટીશનું છે ને ટીસુએ કીધું ને કોને કીધી દીધું તને નંદી કોને કીધી દીધું તમે આ એક ધરા બગાડવા મને ખબર ન પડી રે રીસ આવડે તો માર ઘરે આવે કેસ આપણે તો મારી ઘરે વિયા એમ વાત કરી તમે શું કહેતા હતા મોડો તો મોડે ખાલે આમ દો લેવ પકડી રાખું છે મદદ કરાવો આમ પડી દે આમ રેખ ફરખા રે અત્યારમાં આ નંદીબેન કોઈ ધૂળેથી રંબડે લાગે કામ મોટું કરી નાખ્યું હવે છે ને એને મતલબમાં ઉલ્લું બનાવ હતો પણ એ છે ને આ ધનજી આ થોડોક ઓલો કરી લેખો ઘડિયા બગાડવા જો ને એમાં ખબર પડે છે કા કેટલી વાર લચેલા મોઢું ધોવાનું એને મોઢું ધોવાનું કેટલી વાર લચે
ગાઈસ આમ જો આ બાણ તેડી મેલી હું પાછો વિડિયો બનાવતો યાર મારા વાલા ગાઈસ મારા હાળી શું કે ખબર છે ક્લિપ કઢાઈ એમ તને શું કે ખબર છે હવે નીકળશે જ નહીં ધમકી મારે બોલો હવારમાં ગાઈસ મારો વારો પાડી દીધો આવડા લોકોએ નાનકડો પ્રેક કરવાનો હતો કેટલી ઈ નાનકડો એવા કહેવાય ગાઈસ હા કીજો હા આખી કાળી કાળી મિહિર પણ નહીં ગાઈસ બની ગઈ સા પીવાની છે કન્ટિન્યુ મારા વાલા સા એલસી આદુ અને દૂધ ચા ને ભૂકી એટલું નાખી ને પછી બને મસ્ત કા મરસ ના નાખો એ આ મોરસ તો ભૂલી જ લે એ ના મોરસ નો નાખો તો ચાલે દૂધ તો ગયું ભાઈ ને શું કેવું તમારું ગાઈસ તો ફટાફટ ચા પી લી તો ફેમિલી અહીંયા હંજવારી પૂજો એટલે કે વાળણ સોળણ ડૂસો અને શું કરા તો શું કરા ચોખાવલા કરું બેન સુન બોલા એલા કઈક ને કઈક કામ હોય મારે જવું છે હું જોઈ મારે છે ને ગાઈસ જવું છે ગામમાં આપણે દાળ પડ્યો ને એમાં નાખવાની છે એમાં મોટર તો થોડીક એવી નળી અને થોડીક એવી મારા વાલા શું કહેવાય થોડુંક એવું શું કહેવાય વાયર થોડીક એવી નળી લઈ આવી અને ગામમાં પૂગી ગયો અને લઈ જવાની છે થોડીક એવી નળી વાયરવાળાની દુકાન બની હતી ડાયરેક્ટ નળી લેવા આવી ગયો નળી થોડીક લેતો હતો ને પછી મારા વાલા પાણી આવે તેવા ખબર પડે હવે આ નળી છે ને માપે છે મારે લઈ આવી છે 70 ફૂટ લાટ જોતી નથી ખાલી 70 ફૂટ લઈ જવાની છે એવું છે આપણે નળી લીધી છે અને આ લીધું છે ટેપ પટ્ટી છે ટેપ પટ્ટી આ માણા માપવાના અથવા તો તમારે માપવું માપવાની પછી આ આપણે નળી લીધી છે આ લાટ નળી નથી લેવાની ખબર છે આપણે લેટની મોટર નાખવાની છે અડધાને આવે ને એ એટલે આ અત્યારે આપણે પાણી ઘરે પોગતું નથી તો ઓલા બેમાં કંઈક કપલિંગ નાખશું અને આ ડારમાં પછી ઘરે પોગશે બે મોટરનું પાણી એવી કરશું ભાઈ સો ગાઈસ દુકાન બંધ હતી પણ આવડા ભાઈ છે ને લોદર ભરવા ગયેલા હતા લોદર બોલે તો ડુંગળીના લોદર અને હું મેં કીધું આમ જો દુકાન બંધ છે વાયર તાલી દઉં એમ કહેતો પણ હવે આવી ગયા લોદરવાળા ભાઈ એટલે હવે છે ને ભાઈ વાયર આપો અમને હો આપણે વિયો ગામમાં વિયો તો કેળા લેવો વાયર લેવો આવડિયા ભૂંગળી લેવો એટલે કે આવડિયા ભૂંગળી તો આ ભૂંગળી વાયર મરસા લીંબુ કોથમરી પછી કેળા એવું બધું લેવો કાંઈ કેમ બોલતી નથી હું હવા ભરાઈ ગઈ એવું છે ખાવું ને પેલા દારે જવાનું છે પાણી આવતું કરવાનું છે ચાલો બસ તો પેલા સૌથી પેલા દારે જઈએ જલ્દી ફેમિલી હશે ને 2 સેલો ટેપ પટ્ટી લાવેલો સૌ અને એક આ લાવ્યો માપ પટ્ટી કહેવાય ને આવડે એટલે ફેમિલી ગાઈસ ખાવાનું અમે બંધ રાખ્યું ને જાય છે દારે હું લેવા ડીશ લીધી વાયર દોરી ફૂટવાલ ટેપ પટ્ટી ને પછી ભૂંગળી ને વાયર ને આસન ડુસન ઘણું બધું લઈ લીધું હા ચાલો ગાઈસ જઈ ઓકે સહી ડારે હવે તડકા ના ઓકે વાયર લઈ લીધું બધું લઈ લીધું કા વાલ પાણી મસ્ત મજાનું ડોડું રૂપાળું નીકળી જશે ને એથી મીઠું પછી આપણે ઓલા ડારેલી પાણી આઈસી આ ભૂંગળીમાં આવ્યું એ ભૂંગળી અહીંયા ભરાઈ દીધી આ ડાળનું પાણી આઈસી અહીંયા આવતું એ ભૂંગળી અહીંયા ભરાઈ દીધી ને કપલિંગ મેકી વાલ વાળ્યો ડાયરેક્ટ આઈસી ઓ માય ગોડ ઠેઠ અહીંયા જતું છે તો અહીંયા જશે તો અહીંયા પાણી હાલો નાજીને બતાવો હવે 2 મોટરનું પાણી ના કેટલું થાય 2 ડાળનું અલગ અલગ એ તમને બતાડી દઉં ગાઈસ મેં લગાડી મોઢે ટેપ પટ્ટી અને હવે ફોનમાં વાત કરે મેં કીધું ફોનમાં છે ને ટેપ પટ્ટી ઉખડા વિનાનું વાત કરવાની છે વાત પૂરી થવી જોઈએ ફિકર કરો ફિકર ટેપ પટ્ટી સટાડી દીધી ટેપ પટ્ટી સટાડી દીધી મોટો ટેપ પટ્ટી ઓહો ઓઠે તોડી લેખા બાપ આમ બાપ ટેપ પટ્ટી સટાડી દીધી તેલા મોઢે હું બહુ બોલતો હો કે ત્યાં બે બેનથી ટેપ પટ્ટી સટાડી દીધી મારો વારો પડી બહુ બોલતો ને ટેપ પટ્ટી સટાડી દીધી તો એ વાત કરતો પછી એટલું પાણી આવતું છૂટ્યું છે કઈ એ થોડીક હવાનું થોડુંક પાણીની વાવે છે તો આ 2 મોટરનું પાણી એકારે આવે ને એટલું આવે નકર તો આમાં કારક સાવ બંબુડી આવતી હોય એને બદલે 2 મોટરનું છે જે આવે છે અને તે પણ અડધા ઉપર ભરાઈ ગયું તો આમાં પાણી જરાય નહોતું તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ મારે પેલા પાણી આવી જવા દઈએ અને તે પણ ભરાઈ જાય પછી રોકડા પાવાની મોટર શરૂ કરીએ ત્યાં લગનમાં આપણે શું કરવાનું છે ખાવાનું છે નહીં લે ખાના હે તો ખાના હે અને અહીંયા કાજુ વાતે છે ખાવાનું અહીંયા પહોંચ્યું તો ચાલો ફટાફટ જમી લઈએ યાર ને ભૂખ લાગી દુનિયાની લાગી ગઈ 10:57 મિનિટ થઈ ગઈ ગાઈસ જમી લઈએ તો ગાઈસ નાનજીને તો આવી ગઈ છે મસ્ત મજાની ઊંઘ
સારી ઊંઘ આવી નીંદર આવે છે ને સુઈ જવાનું છે ને તમે ઘડીક બોલતા નહીં કોઈ સુઈ જવા જો ને આ છોકરાને સડાય બધા ડિસ્કો કરજો ને તાઈ તાઈ રેડું નાખજો આજ હુવા નહીં દેવાનું એમ જો ફોન આવી ગયો રમો એવું છે ને અમારા કાજલ બેન છે ને તો હોય છે કપડા હે હા ઇંગ્લિશ એને ખબર નહોતી હાલી બે બેન દરિયામાં ના આવી બીક લાગી એ દરિયામાં ના આવે કાથી નહીં કાથી નહીં દરિયામાં નહીં તો ખારું દૂધ પાણી હોય એટલે હા એવું છે તો બેન એટલા કપડા ધોઈને ખાવ એટલા જ છે તો હવે ધોવે છે ને બીજા બધા જાવું કામ ધંધો કરે છે એવું હે એમ ને કા હે નાયરી આ નાયરી થોડી હે આ બીજું કઈ છે નાયરી નહીં હે આ ફૂલડા હે ને ઓલું આવડા કઈક છે ખલેલી હે ખલેલી હે ગઈસ ખલેલી છે ગઈસ ખલેલી તો દેખો દોસ્તો એક વાળ છૂટા રાખે ને એક બીજી પાછી છૂટા રાખે ને એક પાછી ઓળાવે ને એક પાછી હે લે તો બીજું કેમ હોય કામ ગોઠવાનું ને એવું તો આવડે નહીં એવું દરિયાવાળા માણસ ન આવડે કાંઈ કાઈ નહીં આ બધું છોડીને તો કેવી હારે હારે હેરસ્ટાઈલ આવતી હું તો વિચાર કરતી હોય દરિયાવાળામાં હે પણ માથા કેવા હારા હારા ઉડાવતા આવડે મને જ નહીં આવડતું ક્યાંથી મારા પાસે ફેરવું આવવાનું આમ માથામાં કેટલા હારું હારું હોય ટેસ્ટના તાર માથું હારો હારો હોય કાંઈ વાંધો નહીં હો ગાઈસ તમને થોડી વાર લાગશે પણ મજા નહીં આવે કેમ કે ઓળાવી નહીં દે એટલી વચ્ચે હવે સમજાઈ ગયું કાતર વળાવી દે ને તેમ નથી ને વોટ કાઢી દે એટલે વાત પૂરી જો વોટ કાઢ્યો લગનમાં મસ્ત ઓકે મારે નહીં આને ઓકે જેમ તો તેથી રાખવાનું કોણ ફાળશે એક કામ કરે કે ટોલી ફાટલી એટલે હાડી પહેરી બીજું તો લાશ તો કાઢવાની લાશ કાઢીને લગન બકાડીને વ્યાવાનું હોય આમ થઈને ગમે એટલા તૈયાર થઈ કોણ ને લાશ કાઢેલું હોય કોણ ભાવે નથી તૈયાર થવાનું ન હોય તો તમે તો કઈ મોવા લઈ જતા ને કાલે લઈ જાઓ કે નહીં લઈ જાઓ નો 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 ગાઈસ બધા કોમેન્ટ કરજો કે નાંદી છે ને મારા બેન ને છે ને મોવા લઈ જાય કપડા લેવા નહીં લઈ જાય 28 તારીખ છે અને પવન ઉડી ગયો ગાઈસ દુનિયાનો આમ જોવો તમે એટલે મોવા લઈ જવાની થતી નથી આમ જોવો કે પવન તે ગાઈસ કેટલો બધો પવન ઉડી ગયો એટલે આપણે આને મોવા નથી લઈ જવાનું રેડી તો ગાઈસ હવે જો આ બે વિડીયો જોવે કા પછી વિડીયો એડિટ કરે કા ઉતારે કાંઈ મને ખબર નથી અને એ બે બેનો વાળ મતલબમાં જેમ તેમ કર્યું આસો ડૂસો ને ડાયરેક્ટ બાંધી દે હાદે હાદા કાંઈ હેરસ્ટાઈલ કે ફેસ્ટાઈલ છે નહીં હું તો નહીં હોય નંદી છે ને છોકરાને સડાવતી હું ઓળો એટલા છોકરા બાંગુ નખાવી દુનિયાથી મને છે ને હજી બગા આવે અને હવે ચા પીવાના બગા આવે છે અને હદ કરી હદ અમારા કેવલભાઈને તબિયત અત્યારની પાછી ખરાબ થઈ ગઈ છે આજ બપોર પછીની કાલી કા અને ભારે કરી અને નેન્સી વાલા પણ હું તેમ તો ખાટલી તનજી નાસી થઈશું ઓકે તનજી રંબાઈ ગયો નેન્સી હુતી કેવલ હુરાવે છે કાજલ અહીં બેઠી નંદી અહીંયા છે કૃષ્ણ અહીંયા છે હું અહીંયા છું તનજી રંબાઈ ગયેલો છે હવે ચા પી લઈ હાનની પછી કંઈ ખબર પડે અને કેવલભાઈને છે ને આફળો ચડી જાય બોલે તો ડમડમો થઈ જાય તી એને કહવ્યો જાય લબડી જાય એવું છે હવે હું થઈ ગઈ ખબર પડતી નથી લાઇટ વજી લાઇટ એટલો પવન આવી ગયો અમારે આમ જુઓ આજમાં તારીખ કેટલી છે લી 28 તારીખના રોજ પવન આવી ગયો દુનિયાનો યાર અને સોમસોમાટી પવન આવવા મળ્યો લાઇટે વહી ગઈ છે બચ્ચું થવા મળ્યું નવડા આવ્યું ને વાવાઝોડું 28 તારીખ હું કહેતો હો કે દૂનો કહેતો હો તમને બધાને કે ધ્યાન રાખજો કૃપયા કરીને વરસાદ હતી આવી છે 27 28 29 30 31 એમ સુધી પણ આપણે આ વિડીયો કરવાનો છે પૂરો કાલમાં બનાવીશું મસ્ત વાવાઝોડાનો આજમાં એટલો જ વિડીયો મળશું એક મસ્તીના નવા બીજા વ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય